કેમ છો વિદ્યાર્થી મિત્રો? ગયા વિડીયોની અંદર આપણે કોષ દિવાલ વિશે ચર્ચા કરી હતી. આપણે ચેપ્ટર નંબર 5 સજીવના પાયાનો એકમ એટલે કોષ. તો કોષ શાનો બનેલો છે એના વિશે આપણે ચર્ચા ચાલુ હતી, જેની અંદર આપણે જોઈ ગયા હતા કે કોષ દિવાલ, કોષરસ પટલ, કોષ કેન્દ્ર અને અલગ અલગ અંગિકાઓ જે કોષરસમાં આવેલી હોય છે તેની મદદથી આખી કોષ બનેલો હોય છે. તો એમાં આજે આપણે હવે ચર્ચા કરવાની છે કોષ કેન્દ્ર. તો નામ ઉપરથી તમને ખ્યાલ પડી જાય કે કેન્દ્ર એટલે કે સેન્ટર, વચ્ચેનો ભાગ. તો કોષની સૌથી વચ્ચેનો ભાગ જેને આપણે કોષ કેન્દ્ર કહીએ છીએ. આગળ આપણે જોઈ ગયા હતા કે ડુંગળી એનું આપણે પડ લીધું હતું, પટલ, જેને આપણે સ્લાઇડ ઉપર આસ્થાપિત કર્યું હતું અને એમાં આપણે જોઈ ગયા કે કઈ રીતના આપણને કોષની રચના જોવા મળી હતી. તમને યાદ હોય તો આપણે એમાં અભિરંજકનો ઉપયોગ કર્યો હતો. જ્યારે આપણે હંગામની સ્લાઇડ બનાવી હતી ત્યારે આપણે એમાં અભિરંજક, આયોડિન નામનું અભિરંજક નાખ્યું હતું. તો આ અભિરંજકનો ઉપયોગ શું છે, શું કરવા આપણે અભિરંજક નાખવાની જરૂર પડે છે, એની સૌપ્રથમ આપણે ચર્ચા કરી લઈએ. તો અભિરંજક છે એક પ્રકારનું રસાયણ છે જેને આપણે કોષની અંદર નાખશું. સૌપ્રથમ જો આપણે અભિરંજક ના નાખીએ તો શું થાય એની ચર્ચા કરીએ. જો આપણે અભિરંજક એમાં ઉમેરીએ નહીં તો આપણને કોષના અલગ અલગ ભાગો છે એ આપણને વ્યવસ્થિત જોવા મળશે નહીં. આપણે એને અલગ નહીં જોઈ શકીએ, બધું એક સરખા કલર જેવું દેખાશે. જો આપણે એમાં અભિરંજક ઉમેરી દઈએ તો આપણે એમાં કોષ દિવાલ છે, કોષ રસ છે, કોષ રસ પટલ છે, કોષ કેન્દ્ર છે, આ બધી વસ્તુ આપણને અલગ અલગ જોવા મળશે. એટલા માટે આપણે એમાં અભિરંજક નાખવું પડે છે. અભિરંજક નાખવાથી કોષ કેન્દ્ર છે, કોષ રસ છે, બધાનો કલર છે એ આછા ઘાટો થઈ જાય છે. એટલે કે કોષ કેન્દ્ર ઘાટું દેખાય, કોષ રસ એનાથી આછું દેખાતું હોય, કોષ દિવાલ ઘટ દેખાતી હોય. તો આ રીતના આપણે અલગ અલગ અભિરંજક નાખી શકીએ. આપણે એમાં આયોડિનની ચર્ચા કરી ગયા હતા, એવી રીતના સેફ્રેનિન આવી શકે છે, મિથિલિન બ્લુ પણ આવી શકે છે. તો આ બધા અભિરંજકો છે જેની મદદથી અલગ અલગ કોષની અંદર આપણે ભાગો જોઈ શકીએ છીએ. તો માઇક્રોસ્કોપમાં જોવા માટે આપણે એમાં અભિરંજક ઉમેરીએ છીએ કે જેથી કરીને આપણે કોષના અલગ અલગ ભાગો છે આપણે વ્યવસ્થિત અલગ અલગ જોઈ શકીએ છીએ. હવે આપણે જે ચર્ચા કરવાની છે એ ગાલના કોષો, ડુંગળીના કોષો થઈ ગયા હતા જે વનસ્પતિ કોષો હતા. હવે આપણે જોવાના છે પ્રાણી કોષો. તો એની અંદર આપણે આપણા શરીરની રચના જોઈએ તો આપણા શરીરના ભાગ જોશું તેમાં આપણે ગાલના કોષો લેવાના છે. તો એક આઈસ્ક્રીમની જે ચમચી આવે છે એની મદદથી આપણે ગાલની અંદરની સાઈડ, જે ગાલની અંદરની સાઈડ છે એમાં આપણે ચમચીની મદદથી એના કોષો એમાં લઈ લેશું. ચમચી આપણે એમાં ઘસશું એટલે ઓટોમેટિક એમાં કોષો આવી જશે જે આપણે નરી આંખે નહીં જોઈ શકીએ. પછી એ કોષોને આપણે સ્લાઇડ ઉપર આસ્થાપિત કરવા છે. તો આપણે નાની એવી કાચની કે સોયની મદદથી કોષોને આપણે સ્લાઇડ ઉપર લેશું. પછી કાચની સ્લાઇડ ઉપર તે મૂકીને એમાં આપણે મિથિલિન બ્લુ નામનું અભિરંજક ઉમેરશું. ડુંગળીના કોષોમાં આપણે આયોડિનનું ઉમેર્યું હતું, આમાં આપણે કેવું ઉમેરશું? મિથિલિન બ્લુ. કારણ કે અલગ અલગ રસાયણ છે એટલે કોષોની અંદર અલગ અલગ પ્રક્રિયા કરશે. તો મિથિલિન બ્લુ નામનું આપણે એમાં અભિરંજક ઉમેરશું અને ગાલના કોષોનો આપણે અભ્યાસ કરશું. હંગામી સ્લાઇડ બનાવશું આપણે, એના ઉપર આપણે પછી કવર સ્લિપ જે મૂકવાની છે ગોળ આકારની, મેં તમને વાત કરી હતી કે ચોરસ આકાર પણ હોઈ શકે અને ગોળ, તે આપણે એની ઉપર મૂકી દઈશું અને પછી આપણે માઇક્રોસ્કોપમાં એનું અવલોકન કરશું. તો માઇક્રોસ્કોપમાં અવલોકન કરતા આપણને જોવા મળશે કે પ્રાણી કોષ જે આપણે ગાલનો કોષ છે જોવા મળશે. તો આપણે જોઈ ગયા હતા કે એની અંદર કોષ દિવાલ હશે નહીં. ડાયરેક્ટ બારની ભાગ શું આવશે તો કે કોષ રસ પટલ. ત્યારબાદ તમને જોવા મળશે કોષ રસ, અને કોષ રસમાં અલગ અલગ પ્રકારની અંગિકાઓ આવેલી હશે અને સૌથી વચ્ચે ઘેરા રંગનું એક ભાગ જોવા મળશે જેને આપણે શું કહીએ છીએ? કોષ કેન્દ્ર કહેવામાં આવે છે. આ કોષ કેન્દ્ર છે એ રંગસૂત્રનું બનેલું છે. શેનું બનેલું છે? રંગસૂત્ર. તો સૌપ્રથમ આપણે લખીએ
કે એક આપણે ચાર્ટ જેવું બનાવ્યું કે કોષ કેન્દ્ર શું ધરાવે છે તે રંગસૂત્રો. હવે કોષ કેન્દ્ર છે એમાં પણ આપણે આગળ જે પ્રકાર જોશું, વિડિયોના અંતમાં આપણે જોશું એના પ્રકાર ક્યાં છે. પરંતુ કોષ કેન્દ્ર છે, જો કોષનું વિભાજન થાય એટલે કે એક કોષમાંથી બે કોષ બને, એક કોષમાંથી બે કોષ બને ત્યારે એના કોષ કેન્દ્રનું પણ વિભાજન થશે અને પાતળી પટ્ટી જેવી રચના બનશે અને ધીમે ધીમે એમાંથી એનો વિકાસ થઈને ગોળ કોષ કેન્દ્ર બનતું જશે. તો કોષ કેન્દ્ર છે એ શેનો બનેલો છે? તો કે રંગસૂત્ર. રંગસૂત્ર છે એ ડીએનએ પ્લસ પ્રોટીન, ડીએનએ પ્લસ પ્રોટીન અને ડીએનએ નો જે ટુકડો હોય એને આપણે જનીન કહીએ છીએ. શું કહીએ છીએ? જનીન. તો આવી રીતના કોષ હોય છે તેનું વિભાજન થાય છે, તો વચ્ચે કોષ કેન્દ્રનું પણ વિભાજન થાય છે. આપણે કોષની રચના જોઈએ, માની લો કે આ એક કોઈ કોષ છે, સૌથી બહાર કોષ દિવાલ આવેલી હોય છે, વનસ્પતિ કોષ હોય તો પછી કોષરસ પટલ હોય છે, વચ્ચે શું હોય છે? કોષ કેન્દ્ર. આજુબાજુ બધી કોષ રસ આવેલો હોય છે. આ જે ભાગ છે આપણે શું કીધું? કોષ કેન્દ્ર. આપણે એમાં મિથિલિન બ્લુ અભિરંજક નાખ્યું છે એટલે ઘાટા ઘેરા રંગનું દેખાશે આપણને. કોષ કેન્દ્ર છે એ રંગસૂત્રોનું બનેલું છે. રંગસૂત્ર છે એ ડીએનએ પ્લસ પ્રોટીન. ડીએનએ એટલે શું? તો એનું ફૂલ ફોર્મ થાય ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. ફરીથી રિપીટ કરું છું, ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. તમને એક માર્ક્સમાં પૂછાઈ શકે કે ડીએનએ નું પૂરું નામ લખો અથવા ખાલી જગ્યામાં પણ આપેલું તો ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ પ્લસ પ્રોટીન. રંગસૂત્ર જે છે એનું બનેલું કે ડીએનએ પ્લસ પ્રોટીન અને ડીએનએ ના ટુકડાને જનીન કહીએ છીએ. જનીન છે એ નાનામાં નાનો ભાગ આવી જાય છે. આપણે ના કહીએ ભાઈ માતૃ પિતાના જનીન એમાં ઉતરી આવ્યા છે. અને ડીએનએ તમે સાંભળ્યું હોય, ડીએનએ ટેસ્ટ કરવાનો. કોઈ પણ વ્યક્તિ અજાણી વ્યક્તિની લાશ મળી હોય તો કોની છે આપણે ખ્યાલ ઓળખવી હોય તો ડીએનએ ટેસ્ટ કરવામાં આવે છે. તો ડીએનએ માં કોષની સંપૂર્ણ માહિતી હોય છે. ડીએનએ છે એ કોષની સંપૂર્ણ માહિતી ધરાવે છે. એની અંદર તમને બધો ખ્યાલ આવી જાય કે આ કોષની રચના કેવી છે, એનું બંધારણ કેવું છે, આ બધી જ વસ્તુ આપણને ખ્યાલ પડી જાય તો કે ડીએનએ ઉપર. હવે આ ડીએનએ છે એ રંગસૂત્રીય વિભાજન ધરાવે છે, રંગસૂત્રીય બનેલું હોય છે. આખું રંગસૂત્રીય ટૂંકમાં દ્રવ્યના સ્વરૂપમાં હોય છે. જ્યારે કોષનું વિભાજન થાય છે ત્યારે કોષના વિભાજનમાં રંગસૂત્રીય આખું દ્રવ્ય વિભાજન થાય છે. એમાં વિભાજન થશે, રંગસૂત્ર બની જશે. તો કોઈ પણ કોષ કેન્દ્ર છે એ શેનું બનેલું? રંગસૂત્રો ધરાવે છે. રંગસૂત્રો છે એ ડીએનએ પ્લસ પ્રોટીનના બનેલા હોય છે. ડીએનએ નું ફૂલ ફોર્મ થાય ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ અને પ્લસ પ્રોટીન હોય છે. પછી ડીએનએ ના કાર્યકારી, આ પણ તમને એક માર્ક્સમાં સ્વામાં પણ આપેલો છે પ્રશ્ન કે ડીએનએ ના કાર્યકારી ટુકડાને શું કહેવાય? જનીન. પછી એનું વિભાજન શક્ય નથી. તો કોષ કેન્દ્ર છે એ રંગસૂત્રનો સમાવેશ થાય છે. રંગસૂત્ર છે એ ડીએનએ પ્લસ પ્રોટીનનું બનેલું હોય છે અને ડીએનએ ના કાર્યકારી ટુકડાને શું કહેવાય છે? જનીન કહે છે. ડીએનએ માં બધી જ માહિતી આવેલી હોય છે. કોષનું બંધારણ શું છે, એની રચના કેવી છે, એ બધી જ વસ્તુ આપણને ડીએનએ માં મળી રહે છે. ડીએનએ નું ફૂલ ફોર્મ ફરી પાછું રિપીટ કરું છું, ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. ત્યારબાદ કોષ છે એ કોષ કેન્દ્ર ધરાવે છે. તો કોષ કેન્દ્રના આપણે બે ભાગ પાડી શકીએ. એકનું નામ છે આદિ કોષ કેન્દ્ર, બીજું છે સુકોષ કેન્દ્ર. તો આવી રીતના કોષ કેન્દ્ર છે એના બે ભાગ પડશે, આદિ કોષ કેન્દ્ર અને સુકોષ કેન્દ્ર. તો અહીંયા આપણે જોઈ ગયા કે આ જે કોષ છે એમાં કોષ કેન્દ્ર આવેલું છે. એ કોષ કેન્દ્રની અંદર જો આપણે મનુષ્યની વાત કરીએ, આપણે જોઈ ગયા હતા કે ગાલના કોષ, તો જે ગાલના કોષ હતો એમાં કોષ કેન્દ્ર જોવા મળ્યું. એમાં બહારની સાઈડ એક કોણ આવેલું હતું, કોષ કેન્દ્રની બહારની સાઈડ, આને આપણે કોષ કેન્દ્ર કીધું.
તો બહારની સાઈડ જે પડ હતું એને કોષ કેન્દ્ર પટલ કહેવાય. શું કહેવાય? કોષ કેન્દ્ર પટલ. ટૂંકમાં ગાલના કોષ જેને માઇક્રોસ્કોપમાં આપણે એનું અવલોકન કર્યું તો એમાં આપણે કોષ કેન્દ્ર છે એ દ્વિસ્તરીય જોવા મળ્યું. કેવું જોવા મળ્યું? દ્વિસ્તરીય. એમાં બહારનું સ્તર હતું એને આપણે કોષ કેન્દ્ર પટલ કીધું ને અંદર હતું એને આપણે કોષ કેન્દ્ર કીધું છે. તો કોષ કેન્દ્ર પટલ છે, કોષરસ પટલ નથી. આપણે આગળ જોઈ ગયા તો કોષરસ પટલ હતું. આ કોષ કેન્દ્રનું પટલ છે. કોષ કેન્દ્રની આજુબાજુ જે પડ આવેલું છે પડદા જેવું એને કોષ કેન્દ્ર પટલ કહે છે. આનું સેમ વર્ક છે, કામ છે એના જેવું જ છે, કોષરસ પટલ જેવું. કોષરસ પટલનું કામ શું હતું? તો કે અંદરના દ્રવ્યને બહાર જવા દેશે અને બહારના દ્રવ્યને અંદર આવવા દેશે. એટલે આપણે નામ આપ્યું હતું પસંદગીમાન પ્રવેશશીલ પટલ. તો એવી રીતે કોષ કેન્દ્ર પટલ છે એનું કામ સેમ એવું જ છે કે કોષ કેન્દ્રની અંદર જે હોય દ્રવ્ય એને કોષ રસમાં આવવા દેશે અને બહારનું જે દ્રવ્ય હોય એને અંદર લઈ જશે. તો આ રીતના ગાલના કોષોનું અવલોકન કર્યું તો દ્વિસ્તરીય જોવા મળ્યું. એમાં કોષ કેન્દ્ર પટલ અને કોષ કેન્દ્ર હતું. આગળ પછી અવલોકન કર્યું જો કોષ કેન્દ્ર પટલ ના આવેલું, અમુક બેક્ટેરિયા છે સજીવોમાં અમુક બેક્ટેરિયા છે એમાં કોષ કેન્દ્ર પટલ આવેલું ના હોય. કોષ કેન્દ્ર પટલ આવેલું નથી, ખાલી કોષ કેન્દ્ર જ હોય અને કોષ કેન્દ્રની આજુબાજુ ન્યુક્લિક એસિડ થી બનેલું હોય છે. શેનાથી બનેલું હોય? ન્યુક્લિક એસિડ. એટલે જ નામ આપ્યું ન્યુક્લિયોઇડ. શું નામ આપ્યું? ન્યુક્લિયોઇડ. તો આદિકોષ કેન્દ્ર છે, આદિકોષ કેન્દ્રની અંદર એના કોષ કેન્દ્રની આજુબાજુ કોષ રસ પટલ આવેલું નથી. કોષ કેન્દ્ર પટલ આવેલું નથી. એ જગ્યાએ શું હોય? ન્યુક્લિક એસિડ હોય છે. ન્યુક્લિક એસિડ હોય છે એટલે આપણે નામ આપ્યું ન્યુક્લિયોઇડ. અને આને કહેવાય છે આદિકોષ કેન્દ્ર. આદિકોષ કેન્દ્ર છે એ કોષીય અંગિકાઓ ધરાવતી નથી. આદિકોષ કેન્દ્ર છે એ કોષીય અંગિકાઓ ધરાવતી નથી. જ્યારે સુકોષ કેન્દ્ર છે તો એમાં આને સુકોષ કેન્દ્ર કહેવાય. એમાં કોષ કેન્દ્ર પટલ આવેલું હોય છે અને કોષીય અંગિકાઓ પણ ધરાવે છે. કોષીય અંગિકાઓ આપણે જોવાની છે આના પછીના વિડિયોની અંદર કે કોષીય અંગિકાઓ ઘણી બધી આપણે અંગિકાઓ આવશે. તો આ રીતના આપણે જોયું આદિકોષ કેન્દ્ર અને સુકોષ કેન્દ્ર. તો આદિકોષ કેન્દ્રમાં શું હોય? તો કે કોષ કેન્દ્રની આજુબાજુ કોષ કેન્દ્ર પટલ ના હોય, એની જગ્યાએ શું હોય? ન્યુક્લિક એસિડ હોય. એટલે આપણે શું નામ આપ્યું? ન્યુક્લિયોઇડ નામ આપ્યું. અને એમાં અંગિકાઓ આવેલી હોતી નથી. જ્યારે સુકોષ કેન્દ્રમાં તો કે આજુબાજુ કોષ કેન્દ્ર પટલ આવેલું હોય છે અને કોષીય અંગિકાઓ પણ આવેલી હોય છે. તો તમને તફાવત પણ પૂછાઈ શકે આદિકોષ કેન્દ્ર અને સુકોષ કેન્દ્ર. તો આ રીતના કોષ કેન્દ્ર વિશે આપણે ચર્ચા કરી. પછી પાછું ઝડપથી તમને પાછું રિપીટ કરી દઉં છું કે આપણે ડુંગળીના કોષો જોઈ ગયા હતા. એમાં આપણે આયોડિનનું અભિરંજક ઉમેર્યું હતું. અભિરંજક ઉમેરવાનું કારણ શું છે? તો કે રસાયણના કારણે અલગ અલગ આપણે ભાગ વ્યવસ્થિત જોઈ શકીએ. ત્યારબાદ આપણે ગાલના કોષોની પ્રવૃત્તિ જોઈ ગયા, એની આપણે આસ્થાપન કર્યું સ્લાઇડ ઉપર. સ્લાઇડ પછી જોતા આપણે જોવા મળ્યું કે દ્વિસ્તરીય હોય છે, કોષ કેન્દ્ર પટલ અને કોષ કેન્દ્ર હોય છે. ત્યારબાદ આપણે જોઈ ગયા કે કોષ કેન્દ્ર છે એ રંગસૂત્રથી બનેલું હોય છે. રંગસૂત્ર છે એ ડીએનએ અને પ્રોટીનના બનેલા હોય છે. ડીએનએ નું ફૂલ ફોર્મ થાય ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ પ્લસ શેના બનેલા હોય છે? પ્રોટીનના. જ્યારે કોષ વિભાજન થાય છે ત્યારે આ રંગસૂત્રીય દ્રવ્યનું સ્વરૂપ શેમાં ફેરવાઈ જાય છે? રંગસૂત્રમાં. કોષ વિભાજન એટલે શું? મેં વાત કરી કે એક કોષનું વિભાજન થઈ અને બે કોષમાં ફેરવાઈ જાય. એક કોષ છે એનું વચ્ચેથી વિભાજન થશે અને બે કોષમાં ફેરવાઈ જશે. ત્યારબાદ ડીએનએ ના કાર્યકારી ટુકડાને શું કહેવાય છે? તો કે જનીન કહેવાય છે. ત્યારબાદ આપણે જોઈ ગયા હતા કે આદિકોષ કેન્દ્ર અને સુકોષ કેન્દ્ર. તો આદિકોષ કેન્દ્ર છે એમાં કોષ કેન્દ્રની આજુબાજુ કોષ કેન્દ્ર પટલ હોતું નથી, પરંતુ શું હોય એની જગ્યાએ ન્યુક્લિક એસિડ હોય છે. ન્યુક્લિક એસિડ એટલે આપણે નામ આપ્યું ન્યુક્લિયોઇડ. આ જે રચના બનશે એને આપણે શું નામ આપ્યું? ન્યુક્લિયોઇડ. ત્યારબાદ આપણે કીધું કે એમાં આદિકોષ કેન્દ્રમાં અંગિકાઓ આવેલી હોતી નથી. સુકોષ કેન્દ્રમાં તો કે એમાં કોષ કેન્દ્ર પટલ આવેલું હોય છે અને એમાં અલગ અલગ પ્રકારની અંગિકાઓ ધરાવે છે. તો હવે કઈ પ્રકારની અંગિકાઓ હશે? તો આવતા વિડિયોની અંદર આપણે જોવાનું છે કોષીય અંગિકાઓ જે કોષ રસમાં આવેલી હોય છે. તો આવતા વિડિયોની અંદર આપણે કોષીય અંગિકાઓ વિશે ચર્ચા કરશું. જેમાં અલગ અલગ પ્રકારની ઘણી બધી અંગિકાઓ છે જેની આપણે ચર્ચા કરવાની છે. આભાર.